ભરૂચ ખાતે દત્ત સાહિત્યનો બહોળો પરિચય કરાવનાર નારેશ્વરના કૌશલભાઈ દેસાઈના ત્રિદિવસીય સત્સંગનું આયોજન કરાયું. નર્મદા મૈયાના કિનારે ભરૂચના સ્વામી શ્રી અતુલાનંદજી એસસી ઓડિટોરિયમ હોલ ખાતે દત્ત પરિવારના યુવાન તત્વચિંતક અને સંશોધનાત્મક અભ્યાસથી દત્ત સાહિત્યનો બહોળો પરિચય કરાવનાર નારેશ્વરના કૌશલભાઈ દેસાઈ તારીખ 18 એપ્રિલથી 20 એપ્રિલ દિવસીય સત્સંગનું આયોજન કરાયું છે. આ સત્સંગમાં તેઓ નર્મદા પરિસૃષ્ટિ પરિસ્થિતિ જેની રચના પૂજ્યપાદ રંગ અવધૂત મહારાજે કરેલ છે તેનો આદ્ય શંકરાચાર્ય રચિત નર્મદાષ્ટક સાથે તુલનાત્મક રીતે કરાવી રહ્યા છે. અમદાવાદથી સુરત સુધીના આશરે 150થી વિદ્વાન શ્રોતાજનો તેમની દિવ્ય વાણીનો પરિચય પામવા પધાર્યા છે. આ કુરુક્ષેત્રની પાવન ધરતી યુગોથી નર્મદાના ગુણ ગાય છે. નર્મદા એ ભરૂચના માધ્યમથી સમગ્ર ગુજરાતનો મહિમા વધારી રહી છે અને એવા આ નર્મદા તટ ઉપર અત્યંત પાવનકારી જેનો મહિમા સમગ્ર નર્મદા પુરાણ એવા ખંડની અંદર સવિશેષ રૂપે વર્ણવવામાં આવ્યો છે એવા દશામેઘ ઘાટ જે બહુ 1.5 કિલોમીટર વધી 1.5 કિલોમીટર દૂર છે એવા પવિત્ર દશાશ્વમેધના તટ ઉપર જ કહી શકાય અવસ્થિત પૂજ્યપાદ સ્વામી શ્રી અતુલાનંદજીના સંસ્મરણથી બનેલી આ કોલેજના ઓડિટોરિયમની અંદર આ 16મો સત્સંગ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ત્યારે કેટલા બધા સંયોગો ભેગા થયા. ભગવાન દત્તના 16 આવિર્ભાવ છે અને આ 16 આવિર્ભાવોની કથા નર્મદા તટ ઉપર લખાય